ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં પાર્ટીએ જબરજસ્ત વિજય નોંધાવ્યો છે। સુરતની 120 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો પર જીત મેળવી છે। ભાજપની આ શાનદાર જીત પર સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે લોકોએ શહેરના વિકાસ અને વિકસિત ગુજરાતના સંકલ્પને ધ્યાનમાં રાખીને ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। સુરતમાં ભાજપની આ પ્રચંડ બહુમતીએ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને ઔદ્યોગિક વિકાસને લઈને લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે। વિપક્ષી પક્ષોને મોટો ફટકો પડ્યો છે, જ્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જીતને આગામી વિધાનસભા ચૂંટણીઓના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે। નમસ્કાર, મારું નામ સતીશ મેચુરિયા છે। મેં વોર્ડ નંબર 14 ઉમરોડા માતાવાડીથી આજે અમારી આખી પેનલ ચૂંટાયેલી જાહેર થઈ છે। આ સમગ્ર જીતનો શ્રેય સૌપ્રથમ તો મારા મત વિસ્તારના સૌ મતદાર ભાઈઓનો, કે જેમના મતોથી આજે અમે વિજેતા જાહેર થયા છીએ। તેમજ અમારા માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘરી સાહેબ અને વોર્ડ નંબર 14 ઉમરોડા માતાવાડીની સંગઠનની સમગ્ર ટીમ, સૌ કાર્યકર્તાઓ કે જેમની મહેનતથી આજે આ પરિણામ શક્ય થયું છે। નમસ્કાર, સોમનાથ મરાઠે। આજે સુરત મહાનગરની અંદર સૌથી પહેલાં જીત હાંસલ કરવામાં કોઈ અવ્વલ નંબરે વાર્ડ આવ્યું હોય તો 24 નંબર વાર્ડની જે સરસાઈ છે 17,000ની છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવાર જે જીત્યા છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનની અંદર 3 દાયકામાં જે સુરતમાં જે વિકાસ થયો છે, આ વિકાસની જીત છે। અને અમે વાર્ડ નંબર 24ની અંદર સળંગ 15 વર્ષથી અમે પણ ત્યાં નગરસેવક છીએ, અમારા સાથી નગરસેવક છીએ। અમે સૌએ એક પ્લાનિંગ કરી હતી અને આવનારા 30 વર્ષ માટે જે પ્રાથમિક સુવિધા નવેસરથી મળે, નવેસરથી 24/7ની પાણીની લાઈન મળે, નવેસરથી ગટરનો મેન્ટેનન્સ થાય, આરસીસી રસ્તા બને, એ દિશામાં અમે જે કામ કર્યું એના સમર્થનમાં અમારા જે ઉમેદવારો છે એમને જે મતો મળ્યા છે, ખૂબ મતલબ એમને જે વધુ મતો મળ્યા છે। જે 2010માં જ્યારે પહેલીવાર હું કોર્પોરેટર ત્યારે હું 6,000-7,000ના લીડે જીતો, અને ત્યારબાદ અમે 15ની અંદર 8 જીત્યા અને 21માં અમે 10-11 જીત્યા। આ વખતે અમે ડાયરેક્ટ જે અમારો કામ કરવાનું જે જીડીપી વધ્યો છે એના કારણે અમે 16-17ની અંદર 17,000ની જે જીત મળી હતી, એ જીત અમારા ઉમેદવારોની સાથોસાથ અમારા જે કાર્યકર્તાની છે। અમારા કાર્યકર્તા 365 દિવસ જે કામ કરે છે, અને આદરણીય અમારા જલશક્તિ મંત્રી આદરણીય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આજ સુરતની અંદર આ ચૂંટણી થઈ છે। હું પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું। અભિનંદન અમારા આદરણીય સુરત મહાનગરના જે અધ્યક્ષ છે પરેશભાઈ પટેલ, એમને પણ અભિનંદન આપું છું, અને અમારા તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીને એમને અભિનંદન। આજે વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના 4 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે। આ 1995થી આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને જે કોર્પોરેટર આવ્યા છે એ વિસ્તારમાં ખૂબ કામગીરી કરી છે। અને આમ બે 365 દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક્ટિવ હોય છે, દરેકને મળતો હોય છે, એના સુખ દુઃખમાં ભાગીદાર થતો હોય છે। પણ આ બધાની પાછળ અમારા સૌના માર્ગદર્શક કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ અને શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ એમના આગેવાની હેઠળ આ ચૂંટણી થઈ છે। એટલે ખૂબ સારી બહુમતી સુરત શહેરમાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો દરેક જગ્યા પર કમળ ખીલી રહ્યા છે। આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા પાયાના છે એ સતત 365 દોડતા હોય છે, અને એનું આ પરિણામ છે। ઇલેક્શન પહેલાં આમ આદમી પાર્ટીએ જે હવા બનાવી હતી, લોકો સમજી ગયા છે। ઇલેક્શન આવે પેલા આપણે નહીં કે ભાદરવાના કીડા કેમ નીકળી પડે, તેમ આ લોકો નીકળી પડે છે। અને હું ચોક્કસ કહીશ, આ લોકો ઇલેક્શન આવે છે ત્યારે જ લોકો પર આક્ષેપ કરશે, પ્રલોભન આપશે કે હું આમ કરીશ તેમ કરીશ। ભાઈ, તમે તો બોલો છો પણ લોકોએ કરીને બતાવ્યું છે। એટલે આ જે ઇલેક્શનના ટાઈમમાં જે આવે છે એમને બતાવી દીધું છે મતદાતાઓએ કે ભાઈ તમારે 5 વર્ષ એક્ટિવ રહેવું પડે તો જ તમારાથી ઊભા રહેવાય। જી સર, હું અશોક કુમાર માંગીલાલ શાહ, વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલ। આ વોર્ડની અંદર અમારા આ જીતની પાછળ 4 ઉમેદવારશ્રીઓની જીતની પાછળ વોર્ડના તમામ બૂથ પ્રમુખથી લઈને તમામ કાર્યકર્તાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। શ્રીમતી સંગીતાબેન પાટીલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જીત અમારી 4 ઉમેદવારો પેનલ ટુ પેનલ આ અમારી જીત થઈ છે, એ બદલ અમે 4 ઉમેદવારો ખૂબ ખુશ છીએ। અને લોકોની અંદર આ રીતે અગાઉ અમારા પાર્ષદોએ કરેલા કામોને જોઈને આ લોકોએ અમને વોટ આપ્યા છે, અને એવા જ કામો આગળ અમે 4
કેન્ડિડેટો કરતા રહીશું એની પણ અમે લોકોને ખાતરી આપીએ છીએ. રેલથી એમાં અમે બહુમતથી જીત્યા છીએ. CR પાટીલ સાહેબ સંગીતાબેનના માર્ગદર્શન હેઠળ અને અમારે કાર્યકર્તાની પુષ્કળ મહેનત, ત્રણ તોડ મહેનત, રાત દિવસ મહેનતથી અમે વિજય ભવ થયા છીએ. લહેર હતી જે બીજી પાર્ટીની શું કહેવામાં અમારો વિકાસ ગાથા હતી એના આજે કોઈ લહેર ચાલી નથી અને આગળ વિકાસ ગાથા અમારી ચાલુ રહેશે. અમે 365 પૂર્વ કોર્પોરેટરમાં 365 દિવસ પબ્લિક વચ્ચે જ રહ્યા છે. અમે બી રહીશું. એ જ રિઝલ્ટ આગળ બી મળતા રહેશે. વોટરો ચૂંટાઈને લાવ્યા છે, શું ભેટ આપશે? એમને વિકાસના જ ભેટ આપશું, બીજી કંઈ અમારે કોઈ બીજું નથી. હર્ષદ જરીવાલા, વોર્ડ નંબર 12. હર્ષદભાઈ, કેવું લાગી રહ્યું છે જીત બદલ? આ જીત તો સામાન્ય છે. મારા નાગરિકોનો પ્રેમ જ હતો. છેલ્લા 20 વર્ષથી એ લોકો મને પ્રેમ કરે છે અને છેલ્લા 20 વર્ષથી એ લોકો વચ્ચે હું કામ કરું છું. મારે કંઈ આ સ્પોટલાઇટની જેમ નથી ઊભો રહ્યો. આ ક્ષેત્રમાં 39 વર્ષથી કામ કરું છું અને 20 વર્ષથી મારી ઓફિસ ઓડી બંગલા પર ચાલે છે. ત્યાં દરેક તકના ડોક્યુમેન્ટ્સના કામ અમે ફ્રીમાં કરીએ છીએ. આગળની રણનીતિ શું રહેશે? રણનીતિ એવી છે કે પેલા 3 પર હું ભારી થઈશ. એ લોકોને ગોતવા જવું પડતું હતું છેલ્લા 5 વર્ષમાં, પણ અમે લોકોને ગોતવા જઈશું. એક ગાડી બનાવશું પેન્ટ કરીને અને ગાડી દરેક સોસાયટીમાં જશે અને લોકોની ફરિયાદો એ ગાડીમાંથી થશે. આજે સવારથી જ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સુરતની વાત કરીએ તો જે રીતે સરવાટી ઉર્જાનો જે શરૂઆત થઈ છે એમાં બધા ભારતીય જનતા પાર્ટીને ભગોળી રહ્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, એટલે ગુજરાતનો જે વિકાસ છે એ વિકાસને ગુજરાતી જનતાએ સ્વીકાર્યો છે અને એને કારણે આપણે બધાએ જીતી શક્યા છે. આજે વિપક્ષોએ જે માહોલ બનાવ્યો હતો એના વિશે શું કહેશો? વિપક્ષનો જે માહોલ નેગેટિવ આખું વાતાવરણ હતું. અહીંયા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, મહાનગરપાલિકા, નગરપાલિકા છે, એટલે એને જે એમણે વિકાસના કામો થયા છે. આપણા મોદી સાહેબ, આપણા અમિતભાઈ, આપણા પોરબંદરના મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, CRભાઈ અને અમારા કાર્યકર્તા અને જે વિકાસ થયો છે એના જ પ્રજા મતદાન કર્યું છે અને ભાજપનો વિજય થયો છે. સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં પણ તમામે તમામ બેઠકો પર અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. જે પ્રમાણે વિપક્ષે ભ્રમણા ફેલાવી હતી, ખોટી વાતો ફેલાવી હતી, જૂઠાણું ફેલાવ્યું હતું, એનો પર્દાફાશ થયો છે. પબ્લિકે પ્રતિપક્ષને જાકારો આપ્યો છે. આ તબક્કે સમગ્ર સુરત મહાનગર અને ગુજરાતની જનતાનો હૃદયપૂર્વકનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. લહેર હતી ક્યાં ગઈ? સામેવાળાની લહેર દેખાતી? સામેવાળાની લહેર એ એક કૃત્રિમ લહેર હતી, કુદરતી લહેર ન હતી. અને કૃત્રિમ લહેરનું ક્યારેય ટાંકણી લાગે એટલે ફુગ્ગો ફૂટી જતો હોય, તો એ પ્રકારે સમગ્ર ફુગ્ગો ફૂટી ગયો છે. એની વાતોમાં હવે કોઈ જનતા ફસાય એમ નથી. અને જે પ્રમાણે એ લોકો જે વાતો કરે છે એની વાણી, વર્તન, વ્યવહાર એ બધું જુદું જુદું છે. એ જનતાને જાણી ચૂક્યા છે. એના કારણે એનો રકાસ થયો છે. આમ આદમી પાર્ટી કહેતી હતી અમારું મેયર બેઠી. એને કહેવામાં શું જાય છે? એને તો લોકોમાં ભ્રમણા ફેલાવી, જૂઠાણું ફેલાવવું, અફવા ફેલાવી, લોકો કેમ ક્લાઇમેક્સ કેમ આમ ઉત્તેજિત કરવું એ પ્રમાણેનું એમનું વલણ હોય. એનાથી કંઈ રાજનીતિ ચાલતી નથી. રાજનીતિમાં નક્કર કામ, ભારતીય જનતા પાર્ટીની ઇમેજ, વિચારધારા, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આ બધું જ પ્રજા જોઈ રહી છે.